પ્રાચીન અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં સરસ્વતી નદીને કાંઠે 5 સ્વયંભૂ મહાદેવ આવેલા છે। કદાચ ભારતભરમાં એક જ સ્થાને 5 સ્વયંભૂ મહાદેવના મંદિર હોય તેવી આ એક જ સિદ્ધપુર નગરી છે। સિદ્ધપુર કુંવારિકા માતા સરસ્વતી નદીના કાંઠે આવેલ શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવનું મંદિર જે ખૂબ જ ભવ્ય અને વિશાળ જગ્યામાં પથરાયેલું છે। સ્વયંભૂ બ્રહ્માજી દ્વારા પૂજાયેલ વેદકાલીન અને પ્રાચીન આ સ્વયંભૂ શિવલિંગ બ્રહ્માંડેશ્વર મહાદેવના નામે ઓળખાય છે। બ્રહ્માજીએ મહાદેવના અનન્ય શ્રદ્ધા ટકાવી રાખવા માટે ઘોર તપસ્યા કરી। તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા અને સરસ્વતી નદી કિનારે પશ્ચિમ દિશાએ એવા બ્રહ્માજીની આજ્ઞાથી વિશ્વકર્માએ પથ્થરમાંથી બ્રહ્મકુંડનું નિર્માણ કર્યું હતું, જેમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે। રાજાધિરાજા શ્રી બ્રહ્માંડ અધિપતિ બ્રહ્માંડ નાયક શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ, જેના સાનિધ્યમાં અનેક લોકોનું પાલન પોષણ અને કલ્યાણ થાય એવા મહાદેવ સિદ્ધપુર સરસ્વતી નદીના પૂર્વ તટ ઉપર આવેલ સ્વયંભૂ બ્રહ્માંડેશ્વર મહાદેવ, જ્યાં બ્રહ્માજીએ સ્વયં તપ કરી અને સ્વયંભૂ મહાદેવને અહીંયા બોલાવેલા અને ત્યારથી આ સ્વયંભૂ શિવલિંગ એની પૂજા થાય। શ્રાવણ માસ એટલે સનાતનીઓનો પવિત્ર માસ અને મહાદેવની ભક્તિનો માસ। અહીંયા યુવા મંડળ જે આવે છે, નાના છોકરાઓ આવે છે, નાનું પ્રદોષ મંડળ આવે છે, એ સિવાય જે ભક્ત મંડળ આવે છે, એ ભવ્યથી ભવ્ય આ મહિનાના અંદર રોજે રોજ સેવા, શોભા શિંગાર, અલગ અલગ પ્રકારની ફૂલવાડીઓ અને 101 દીવાની, 51 દીવાની ભવ્ય આરતીઓ કરે છે અને આ પર્વની ઉજવણી કરે છે। બ્રહ્માંડેશ્વર મહાદેવના સાનિધ્યમાં એકવાર આવવાથી અનેક જન્મના અંદર કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને એની પૂજા કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય એવું અનેક પુરાણોના અંદર એનું તથ્ય મળે છે। મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ। પવિત્ર શ્રાવણ માસમાં આ મંદિરમાં રોજ મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતમાંથી કાવડિયાઓ અહીં સરસ્વતીનું જળ લેવા માટે આવે છે અને શ્રાવણ માસમાં રોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે। શ્રાવણ માસના સોમવારે બાળકો, યુવક મંડળ અને પ્રદોષ મંડળના યુવાનો દ્વારા પ્રાચીન સ્વયંભૂ શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવને સેવા, શૃંગાર, વિવિધ પ્રકારની ફૂલોની આંગી તેમજ 105 અને 51 દીવાની ભવ્ય આરતી કરવામાં આવે છે। ત્યારે આ મહાઆરતીના દર્શન કરવા હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે। મારું નામ અતુલ કુમાર પ્રહલાદભાઈ મોદી, હું મહેસાણાથી આ બ્રહ્માંડેશ્વર મહાદેવના દર્શન કરવા આવેલ છે। આ મંદિરમાં જે પણ ભક્ત દર્શન કરે છે તેની સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે। જય જય મહાદેવ।